તો અમદાવાદના વટવામાં લાગેલી આગ કાબૂમાં છે। વટવા કેનાલ પાસે કારખાનામાં લાગી હતી આગ। સિલાઈના કારખાનામાં લાગી હતી ભીષણ આગ। સૈયદનગર પાસે આવેલા સિલાઈના કારખાનામાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી। તો ભીષણ આગ પર કાબૂ મેળવવા 15 ફાયર ફાઇટરની ટીમની લેવાઈ છે મદદ। સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। તો વટવામાં લાગેલી આગ કાબૂમાં વટવા કેનાલ પાસે કારખાનામાં આગ લાગવાની ઘટના બની હતી। બનાસકાંઠામાં 3 ટ્રેલરમાં આગ લાગવાની ઘટના, એકનું મોત નીપજ્યું છે। પાંથાવાડા રોડ પર 3 ટ્રેલર વચ્ચે ભયાનક અકસ્માત બાદ 3 ટ્રેલરમાં ભીષણ આગ લાગી। તો 2 ટ્રેલરમાં તેલ અને એકમાં ચોખા ભરેલા હતા। અકસ્માત બાદ 3 ટ્રેલરના 4 વ્યક્તિઓનો આ બાદ બચાવ થયો છે, જ્યારે એક ટ્રેલરના ગુમ વ્યક્તિનો સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો। ડીસા તાલુકા પોલીસે ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાની પુષ્ટિ પણ કરી છે। પ્લાસ્ટિકની બોટલમાં પેટ્રોલ ન આપતા બબાલ થઈ છે। ખેડાના નડિયાદ ટાઉન વિસ્તારની ઘટના। વીકેવી રોડ પર કુબેર પેટ્રોલ પંપ પર બબાલ। બોટલમાં પેટ્રોલ ન આપતા પંપના કર્મચારી સાથે બબાલ। તો સમગ્ર બબાલની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। 4 અસામાજિક તત્વોની પોલીસે અટકાયત કરી છે। તો નડિયાદ ટાઉન પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે। મહત્વનું છે કે પ્લાસ્ટિકની બોટલમાં પેટ્રોલ માંગવામાં આવ્યું, પેટ્રોલ ન આપતા બબાલ થઈ। વીકે રોડ પર કુબેર પેટ્રોલ પંપ પર બબાલની ઘટના બની છે। ખેડાના નડિયાદ ટાઉન વિસ્તારની આ સમગ્ર ઘટના છે। 4 શખ્સો કે જેઓ બબાલ કરી રહ્યા હતા તેમની પોલીસે અટકાયત કરી છે। સમગ્ર બબાલની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે। ઉલ્લેખનીય છે કે આ 4 શખ્સ છે તે બબાલ કરતા જોવા મળ્યા હતા। તેઓએ પ્લાસ્ટિકની બોટલમાં પેટ્રોલ માંગ્યું હતું અને પેટ્રોલ કર્મીએ પેટ્રોલ ન આપતા બબાલ કરવામાં આવી હતી। હાલ તો બબાલ કરનાર 4ની પોલીસે અટકાયત કરી છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં જોઈ શકાય છે કે પેટ્રોલ ન આપતા આ 4 શખ્સ કઈ રીતે બબાલ કરે છે, ઝઘડો કરે છે। સંવાદદાતા ઉમંગ જોડાય છે વધુ માહિતી આપવા માટે। ઉમંગ, શું વધુ અપડેટ? બિલકુલ ચોક્કસથી લુબના, જે પ્રકારે નડિયાદ ટાઉન વિસ્તારમાં સામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। વાત કરવામાં આવે તો નડિયાદ શહેરનો જે વીકેવી રોડ પર જે કુબેર પેટ્રોલ પંપ આવેલો છે, પેટ્રોલ પંપ 18 તારીખની રાત્રે કેટલાક વ્યક્તિઓ ત્યાં આગળ પેટ્રોલ લેવા માટે આવ્યા હતા। જે પેટ્રોલ પંપના કર્મચારી પાસે બોટલમાં પેટ્રોલ માંગ્યું હતું, પરંતુ બોટલમાં પેટ્રોલ આપવું એ પણ પ્રતિબંધ હોય તેથી કર્મચારીએ ના પાડી હતી। તેથી આ જે અસામાજિક તત્વો હતા તેઓ દ્વારા કેટલાક ઘાતક હથિયાર બતાવી અને આ જે પેટ્રોલ પંપના જે કર્મચારી હતા, જે ફ્યુલર હતા, તેને ધમકાવવામાં આવ્યો હતો અને સમગ્ર ઘટના હતી સીસીટીવીમાં કેદ થઈ। તો કે મહત્વની વાત કરવામાં આવી તો સમગ્ર બાબતની જાણ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં કરાતા પોલીસ દ્વારા 24 કલાકમાં જ આજે તમામ જે અસામાજિક તત્વો હતા તેમને પકડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ ઉમંગ, આભાર સમગ્ર માહિતી બદલ। તો 3 દિવસ પહેલા ગુમ થયેલા સગીરનો મૃતદેહ મળ્યો છે। પાણીના ટાંકામાંથી સગીરનો મૃતદેહ મળતા ચકચાર મચી છે। દ્વારકાના ખંભાળિયાના પોર ગેટ પાસેની ઘટના છે। 16 વર્ષીય સગીરનો મૃતદેહ મળતા ખળભળાટ મચ્યો છે। સગીર 3 દિવસ પહેલા ઘરેથી ગુમ થયો હતો। સગીર યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો। યુવકના મૃતદેહને પીએમ અર્થે ખંભાળિયાની જનરલ હોસ્પિટલમાં ખસેડાયો। ત્યારબાદ પેનલ પીએમ માટે જામનગરની હોસ્પિટલમાં ખસેડાયો છે। શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા હત્યા કે પછી આત્મહત્યા તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે। તો યુવકનો મૃતદેહ મળતા લોકોના ટોળા હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા। આમના સોસાયટી વિસ્તારમાં નગરપાલિકાના સંપમાં એક અવાવરૂ જગ્યાએથી મળેલી છે, જેની જાણ આજે અમને થતાં પોલીસ તરફથી જાણ કરવામાં આવી। તે ઓળખ આપવા માટે આ યુવાનની ઓળખ માટે બોલાવવામાં આવેલા હતા। તો સંવાદદાતા મુકુંદ જોડાય છે વધુ માહિતી આપવા માટે। મુકુંદ, શું વધુ અપડેટ? જી લુબના, વાત કરવામાં આવે તો ખંભાળિયા શહેરમાં 3 દિવસ પહેલા એક સગીર યુવક છે તે ગુમ થયો હતો। ઘરેથી લાપતા થઈ જતા તેમના પરિવારજનોએ આ નજીકના પોલીસ મથકમાં પણ જાણ કરી હતી। ત્યારે ગત રાત્રિના સમયે જે આ સગીર યુવક છે તેનો પાણીના ટાંકામાંથી મૃતદેહ મળી આવતા પોલીસ તેમજ આસપાસના વિસ્તારના લોકો પણ ત્યાં સ્થળ પર પહોંચ્યા હતા અને આ સગીર યુવકને તપાસ કરતા સગીર યુવક છે તે વાલ્મીકી સમાજનો હોવાનું સામે આવ્યું હતું અને વાલ્મીકી સમાજના લોકો જ્યાં બનાવ સ્થળે મોટી સંખ્યામાં એકઠા થયા હતા। અને વાત કરીએ તો આ શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા તેમને ખંભાળિયાની જનરલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ
જે પેનલ પીએમ માટે તેને જામનગરની જે હોસ્પિટલ છે તેમાં રિફર કરવામાં આવ્યો છે. જી લુબના. સમગ્ર માહિતી બદલ